નમસ્કાર મિત્રો, જીકે વિથ એમમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજે એક જબરદસ્ત વિડીયો લઈને આવ્યો છું તમારી સામે। સૌર મંડળ એટલે કે સોલાર સિસ્ટમ। તો સોલાર સિસ્ટમની અંદરથી ઘણા બધા પ્રશ્નો છે તે પ્રીવિયસ એક્ઝામમાં પૂછાયેલા છે અને આવનાર એક્ઝામ માટે પણ ખૂબ જ મહત્ત્વનું છે। તો જોઈએ, સામે તમને ફોટો જ આપેલા છે, તેમાં સર્વપ્રથમ છે સૂર્ય। તો સૂર્ય વિશે વાત કરીએ। પહેલાં સૌરમંડળની આપણે વ્યાખ્યા જોઈ લઈએ। સૂર્ય તેમજ ગ્રહો, લઘુગ્રહો, ઉલ્કાઓ વગેરેના સામૂહિક પરિવારને સૌરમંડળ કહે છે। તો આ સૌરમંડળ છે એટલે કે સોલાર સિસ્ટમ। સૂર્ય મંદાકિનીના કેન્દ્રથી 30,000 પ્રકાશ વર્ષ દૂર આવેલો છે। સૂર્ય શું છે? તો સૂર્ય એક તારો છે। જો ગ્રહ નથી, લઘુગ્રહ નથી, ઉલ્કા નથી, શું છે? એક તારો છે જેમાંથી જ ગ્રહો નીકળેલા છે। આ બધા જ ગ્રહો છે તે સૂર્યમાંથી નીકળેલા છે। સૂર્ય સૌર પરિવારનો જન્મદાતા છે। સૌર પરિવારનો જન્મદાતા સૂર્ય। સૂર્ય પૃથ્વીથી પશ્ચિમ પોતાની ધરી પર ફરે છે। તો સૂર્ય છે તે પૂર્વથી પશ્ચિમ ફરે છે। તેની સપાટીનું તાપમાન છે એટલે કે ઉપરનું તાપમાન, આ જે ઉપર સપાટી છે તેનું તાપમાન કેટલું છે? તો 6,000 અંશ સેલ્સિયસ છે। અને કેન્દ્રના તાપમાનની વાત કરીએ, અહીં કેન્દ્રનું તાપમાન તો એ છે 1.5 કરોડ અંશ સેલ્સિયસ એટલે કે 1.5 કરોડ અંશ સેલ્સિયસ છે। સૂર્ય છે તે એક વાયુનો ગોળો છે અને જેમાં 71% હાઇડ્રોજન છે અને બીજું હિલિયમ છે। તો હાઇડ્રોજન અને હિલિયમનો આ બનેલો આપણો સૂર્ય છે। સૂર્યના કિરણોને પૃથ્વી પર પહોંચતા 8.3 મિનિટ લાગે છે। ઘણી વખત પૂછાયેલો પ્રશ્ન છે આ સૂર્યથી પૃથ્વી સુધી પ્રકાશને પહોંચતા કેટલો સમય લાગે? 8.3 મિનિટ। આગળ જોઈએ। આગળ સૂર્યની સૌથી નજીક કયો ગ્રહ આવશે? મર્ક્યુરી। મર્ક્યુરી એટલે શું થશે? બુધ। તો બુધ વિશે વાત કરીએ। તે સૂર્યની સૌથી નજીકનો નાનો અને ઝડપી ગ્રહ છે। શું છે? સૌથી નજીકનો છે, સૌથી નાનો પણ છે અને સૌથી ઝડપી પણ છે। તેનો વિશિષ્ટ ગુણ તેના ચુંબકીય ક્ષેત્રની ઉપસ્થિતિ રહેલી છે। ચુંબકીય ક્ષેત્ર ખૂબ ઘણું આવેલું છે। વાયુમંડળનો અભાવ છે, તેનો પ્રકાશ સોનેરી કલરનો છે। પૃથ્વી પરથી સૂર્યોદયના 2 કલાક પહેલાં આ ગ્રહ છે એટલે કે બુધ ગ્રહ એ જોવા મળે છે। એના પછી કયો આવશે? વેનસ એટલે કે શુક્ર ગ્રહ આવશે। શુક્ર ગ્રહ વિશે માહિતી મેળવીએ। પૃથ્વીનો સૌથી નજીકનો ગ્રહ છે। જો સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ પૂછે તો શું જવાબ આવે? બુધ। બુધ સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ છે। પૃથ્વીથી સૌથી નજીકનો ગ્રહ પૂછે તો શું આવે? શુક્ર। તો અહીં શુક્ર આવે છે એટલે પૃથ્વીથી સૌથી નજીકમાં કોણ છે? શુક્ર છે। ઘણી વખત પૂછાયેલું, યાદ રાખવાનું। પૃથ્વી પરથી સૂર્યોદય પહેલાં અને સૂર્યાસ્ત પછી અનુક્રમે પૂર્વ અને પશ્ચિમ દિશામાં દેખાય છે। જ્યારે સૂર્યોદય થાય છે ત્યારે પૂર્વમાં દેખાય છે અને જ્યારે સૂર્યાસ્ત થાય છે ત્યારે પશ્ચિમમાં આ ગ્રહ છે આપણને જોવા મળે છે। આથી તેને પ્રાતઃકાળ કે સંધ્યાકાળનો તારો કહેવામાં આવે છે। સૂર્યની બાજુમાં જ હોય છે સવારે અને સાંજે। સૌથી વધુ ચમકતો ગ્રહ છે એ કયો છે? શુક્ર છે। આથી ગ્રીક સંસ્કૃતિ મુજબ શુક્રને પ્રેમ અથવા સૌંદર્યની દેવી કહેવામાં આવે છે। પૂછવામાં આવે પ્રેમ અને સૌંદર્યની દેવી કોને, કયા ગ્રહને કહેવામાં આવે છે? તો શુક્ર ગ્રહને કહેવામાં આવે છે। તેની ચમકનું કારણ તેની ચારે તરફ સલ્ફ્યુરિક એસિડયુક્ત વાદળો સૂર્યપ્રકાશનો 3/4 ભાગ પરાવર્તિત કરે છે, જેથી તે પ્રકાશિત થાય છે। સૂર્યને પૃથ્વીનો જુડવા પણ કહેવામાં આવે છે। આકાર અને દ્રવ્યમાનનો આધાર કહેવામાં આવે છે। આકાર અને દ્રવ્યમાન બંને છે તે પૃથ્વી જેવા જ છે એટલે તેને પૃથ્વીની ભગીની અથવા તો પૃથ્વીનો જુડવા ગ્રહ પણ કહે છે। વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ છે તે 97% રહેલું છે। કેટલું? 97% આની અંદર છે તે કાર્બન ડાયોક્સાઇડ રહેલું છે। તો આ છે શુક્ર। હવે આપણી પૃથ્વીનો વારો જોઈએ। પૃથ્વી વિશે, આપણી પૃથ્વી છે અર્થ। જળની ઉપસ્થિતિના કારણે ભૂરો ગ્રહ કહેવામાં આવે છે। બ્લુ પ્લાનેટ તરીકે ઓળખવામાં આવે છે પૃથ્વીને। આપ જોઈ શકો છો
ભૂરા ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. સૌરમંડળનો એકમાત્ર ગ્રહ કે જ્યાં જીવન છે. આ સિવાયના જેટલા બધા પણ ગ્રહો છે, 7 ગ્રહો, 7 ગ્રહોમાં ક્યાંય પણ જીવન છે નહીં. આપણા એક પૃથ્વીમાં જીવન છે. પૃથ્વી પોતાની ધરી પર 23° નમેલી છે અને ધરી 66.5નો ખૂણો બનાવે છે. પોતાની ધરી પર પશ્ચિમથી પૂર્વ ફરીને 1610 કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી 23 કલાક 56 મિનિટ અને 4 સેકન્ડમાં એક ચક્કર લગાવે છે. એટલે કે આપણો એક દિવસ પૂરો થાય છે. સ્પીડ જુઓ કેટલી છે, 1610 એટલે કે 1610 કિલોમીટર એક કલાકમાં. એટલી ઝડપથી આ પૃથ્વી ફરી રહી છે, જેને પૃથ્વીનું પરિભ્રમણ કહેવાય. તો પૃથ્વી પરિભ્રમણ કરી રહી છે પ્લસ ધરીભ્રમણ પણ કરે છે. સૂર્યની પરિક્રમા પૂરી કરવા 365 દિવસ 5 કલાક અને 48 મિનિટ અને 46 સેકન્ડનો સમય લે છે, જેને આપણે વર્ષ તરીકે ઓળખીએ છીએ. તેને શું કહેવાય? તો પૃથ્વીની પરિક્રમા કહેવાય. જે 24 કલાકમાં તે ધરીભ્રમણ કરે છે તેને પરિભ્રમણ કહેવાય અથવા તો ધરીભ્રમણ કહેવાય. જ્યારે સૂર્યની આસપાસ તે ફરે છે, આખા વર્ષમાં એક ચક્કર લગાવે છે, તેને શું કહેવાય? પરિક્રમા કહેવાય અથવા તો પરિક્રમણ કહેવાય. સૂર્ય પછી પૃથ્વીની સૌથી નજીકનો તારો પ્રોક્સિમા સેન્ચુરી છે, જે આલ્ફા સેન્ચુરી સમૂહનો એક તારો છે. તે પૃથ્વીથી 4.22 પ્રકાશ વર્ષ દૂર આવેલો છે. સૌથી નજીકનો તારો કયો છે? સૂર્ય. સૂર્ય પછી બીજા ક્રમનો પૂછે તો પ્રોક્સિમા સેન્ચુરી. પૃથ્વીનો એકમાત્ર ઉપગ્રહ ચંદ્ર છે. આપણી પૃથ્વી છે, પૃથ્વી ઉપરથી આપણે અહીં ચાંદા મામાને જોઈ શકીએ. તો એ ચંદ્ર એ પૃથ્વીનો શું છે? ઉપગ્રહ છે અને એકમાત્ર છે, બીજો કોઈ ઉપગ્રહ છે નહીં. આની પહેલાં બુધ અને શુક્ર ગયા તો બંનેને 0 ઉપગ્રહ છે, એટલે કે એક પણ ઉપગ્રહ નથી, જ્યારે પૃથ્વીને એક ઉપગ્રહ છે. હવે અહીંથી આપણે ચંદ્રનું અંતર પૂછીએ તો અંતર કેટલું થાય? 3,85,500 કિલોમીટર આપણી પૃથ્વીથી ચંદ્ર દૂર આવેલો છે. હવે એના પછી શું આવશે? આપણે વાત કરી પૃથ્વીની, તો પૃથ્વી પછી આવશે માર્સ. માર્સ એટલે કે મંગળ. તો મંગળ ગ્રહ વિશે વાત કરીએ. તેની વેરાન ભૂમિ આયર્ન ઓક્સાઇડને કારણે લાલ છે. જોઈ શકો તમે ફોટોમાં પણ લાલ દેખાઈ રહ્યો છે અહીં. આથી તેને લાલ ગ્રહ કહેવામાં આવે છે. તો લાલ ગ્રહ કયો? તો યાદ રાખવાનું મંગળ. બ્લુ ગ્રહ કયો? તો પૃથ્વી. પૃથ્વી સમાન ઋતુ પરિવર્તન થાય છે કારણ કે તે ધરી પર 25° ખૂણે નમેલો છે. તો ત્યાં પણ ઋતુઓ અલગ અલગ આવેલી છે. ફોબોસ અને ડીમોસ તેના 2 ઉપગ્રહો છે. માર્સના 2 ઉપગ્રહો ફોબોસ અને ડીમોસ. ત્યારબાદ આપણે વાત કરીએ તો માઉન્ટ એવરેસ્ટથી 3 ગણો ઊંચો પર્વત નિક્સ ઓલિમ્પિયા છે. આપણું માઉન્ટ એવરેસ્ટ છે 8,848 મીટર, જે પૃથ્વીનું સૌથી ઊંચું સ્થળ છે. તો તેનાથી 3 ગણો ઊંચો પર્વત ક્યાં આવેલો છે? મંગળ ઉપર આવેલો છે. નામ છે નિક્સ ઓલિમ્પિયા, જે સૌરમંડળનો સૌથી ઊંચો પર્વત છે. સૌરમંડળનો સૌથી મોટો જ્વાળામુખી ઓલિમ્પસ મેસી એ પણ મંગળ પર સ્થિત છે. તો આ મંગળની ખાસિયત છે કે નિક્સ ઓલિમ્પિયા સૌરમંડળ બધા જ ગ્રહોમાં સૌથી ઊંચો આ પર્વત છે અને સૌથી ઊંચો અથવા તો સૌથી મોટો જ્વાળામુખી પણ એ મંગળ ગ્રહ પર આવેલો છે, જેનું નામ છે ઓલિમ્પસ મેસી. મંગળને યુદ્ધનો દેવતા પણ કહેવામાં આવે છે. યુદ્ધનો દેવતા કોણ? મંગળ. તો વાત કરીએ આપણે મંગળની. હવે વાત કરીએ સૌરમંડળના સૌથી મોટો ગ્રહ એટલે કયો? જ્યુપિટર એટલે કે ગુરુ ગ્રહ વિશે વાત કરીએ. સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ છે, આપ સૌ જાણો છો. તેને 79 ઉપગ્રહો છે. સૌથી મોટો ઉપગ્રહ ગેનીમીડ છે. અન્ય ઉપગ્રહો યુરોપા, કેલિસ્ટો એ બધા છે. અને જુપિટરનું બંધારણ છે તે સૂર્ય જેવું છે. વાતાવરણમાં હિલિયમ,
હાઇડ્રોજન, મિથેન અને એમોનિયા રહેલા છે. જુપિટર એટલે કે ગુરુના વાતાવરણમાં શું છે? તો હિલિયમ, હાઇડ્રોજન, મિથેન અને એમોનિયા. તો સૌથી ખાસ વાત એ યાદ રાખવાની કે સૌથી મોટો ગ્રહ કયો છે? જુપિટર. પૃથ્વી કરતાં કેટલો મોટો છે? 1300 ગણો મોટો આ ગ્રહ છે. એના પછી આપણે જોઈએ તો કયો ગ્રહ આવશે કે જે વલયો ધરાવે છે? સટર્ન એટલે કે શનિ. શનિ ગ્રહ વિશે માહિતી મેળવીએ. સૌરમંડળનો બીજો સૌથી મોટો ગ્રહ છે. તો પ્રથમ કોણ? જુપિટર સૌથી મોટો, ત્યારબાદ શનિ. આકાશમાં પીળા તારાની માફક નજર આવે છે. પીળા કલરનો તારો હોય તેવો દેખાય છે. સૂર્યમંડળનો સૌથી સુંદર ગ્રહ છે શનિ. સૌથી મોટી વિશેષતા તેની ફરતે 3 વલયો આવેલા છે. આપ જોઈ શકો 3 વલયો અહીં આવેલા છે, જેથી તે ખૂબ સરસ અને સુંદર દેખાઈ આવે છે. શનિના ઉપગ્રહોની વાત કરીએ તો ઉપગ્રહોની સંખ્યા 82 છે. કેટલી છે? 82. જો ગુરુને કેટલા હતા? 79 અને આને 82 છે. સૌથી મોટો ઉપગ્રહ ટાઇટન અને સૌથી નાનો ઉપગ્રહ છે તે થીમસ છે. બંને પૂછાયેલા છે, બંને યાદ રાખવા. પહેલાં ગુરુને સૌથી વધુ ઉપગ્રહો હતા, પરંતુ 2019માં શનિના નવા 20 ઉપગ્રહો શોધાતા હવે ગુરુના સ્થાને શનિ સૌથી વધુ ઉપગ્રહો ધરાવે છે. ભલે સૌથી મોટો ગ્રહ છે ગુરુ, પણ સૌથી વધુ ઉપગ્રહો કોને છે? તો શનિને છે. તે વાત યાદ રાખવી. તેનો એક ફોવે નામનો ઉપગ્રહ છે તે વિપરીત દિશામાં પરિક્રમા કરે છે. એના પછી આપણે વાત કરીએ તો એના પછી કયો આવશે? યુરેનસ આવશે. તો યુરેનસ ગ્રહ છે તે 1781માં સર વિલિયમ હર્શલે આ ગ્રહની શોધ કરી હતી. પોતાની ધરી પર 98 અંશ નમેલો છે, એટલે કે તે લગભગ તેની ધરી આડી હોય છે. બંને ધ્રુવો પ્રદક્ષિણા કક્ષામાં સૂર્ય સામે રહે છે. તો ખૂબ જ નમેલો આ ગ્રહ છે. પૃથ્વી 23 અંશને ખૂણે છે, જ્યારે આ 98 અંશને ખૂણે નમેલો ગ્રહ છે. તેની ચારે તરફ 9 વલયો આવેલા છે, જેમાં 5 પ્રમુખ વલયો છે. તેને કુલ 27 ઉપગ્રહો છે. યુરેનસને 27 ઉપગ્રહ છે, જેમાં એરિયલ, એમ્બ્રિયલ, ટિટેનિયા, ઓબેરોન, મિરાન્ડા એ બધા મહત્વના ઉપગ્રહો છે. એના પછી કયો ગ્રહ આવે છે? નેપચ્યુન. જો આ ચિત્ર છે એ તમારે મગજમાં બેસાડી લેવું, તમને ક્રમ ખબર હોવો જોઈએ, એ પણ આપણે હમણાં વાત કરીશું. નેપચ્યુન, તો નેપચ્યુન વિશે વાત કરી લઈએ, જેને ગુજરાતીમાં વરુણ કહે છે અને યુરેનસને અરુણ કહે છે. તો એ પણ નામ યાદ રાખવા. ઈસવીસન 1864માં જર્મન વૈજ્ઞાનિક જોહાન ગાલેએ નેપચ્યુન ગ્રહની શોધ કરી હતી. ગ્રહની ચારે બાજુ 5 વલયો આવેલા છે. જેમ શનિને વલયો છે એ જ રીતે યુરેનસને પણ વલયો છે અને નેપચ્યુનને પણ તમે અહીં વલયો જોઈ શકો છો. કુલ 13 ઉપગ્રહ છે નેપચ્યુનને. પ્રથમ ઉપગ્રહ ટાઇટન છે, બીજો ઉપગ્રહ મેરિડ છે. સૌથી ઠંડો ગ્રહ છે કયો? નેપચ્યુન. નેપચ્યુનને વરસાદનો કે સમુદ્રનો ગ્રહ પણ કહેવામાં આવે છે. તો આ છે નેપચ્યુન. એ પછી છેલ્લે પ્લુટોની વાત કરીએ તો પ્લુટો માટે અત્યારે તમારે એટલું જ યાદ રાખવાનું છે કે 2006થી ગ્રહ તરીકેની માન્યતા રદ કરાઈ છે. 2006 સુધી આપણા 9 ગ્રહ હતા, અત્યારે 8 ગ્રહ છે. 2006 બાદ તેની માન્યતા રદ કરવામાં આવી. તેનું કારણ શું હતું? તે ઉપગ્રહથી નાનો, તેની કક્ષા વૃત્તાકાર નથી અને નેપચ્યુનની કક્ષાને તે ઓળંગે છે. એટલા માટે તેને ગ્રહમાંથી હટાવી દેવામાં આવેલો છે. તો આ ગ્રહો વિશે આપણે બધી માહિતી મેળવી. એક વખત આપણે એનો ક્રમ જોઈ લઈએ. તો સૌથી પહેલાં છે સૂર્ય, પછી આવશે મર્ક્યુરી એટલે કે બુધ, પછી શુક્ર આવશે, પછી પૃથ્વી, પછી મંગળ અને ગુરુ. ગુરુની વચ્ચે અહીં ઘણા બધા લઘુ ગ્રહો છે તે આવેલા છે. ઘણા બધા લઘુ ગ્રહો અહીં આવેલા છે. ત્યારબાદ જુપિટર એટલે કે ગુરુ આવશે, પછી શનિ, યુરેનસ, નેપચ્યુન અને છેલ્લે પ્લુટો, જેની માન્યતા રદ થયેલી છે. પૃથ્વીથી સૌથી નજીકનો ગ્રહ કયો? તો શુક્ર. સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ કયો? તો
બુધ. યાદ રાખવાનું. સૂર્યથી સૌથી દૂરનો ગ્રહ કયો? તો સીધું આપણે અહીંથી જવાનું છે અહીં નેપચ્યુન પાસે. સૌથી દૂરનો ગ્રહ કહે તો નેપચ્યુન. તો આ બધા ફેક્ટ્સ અને આ બધી માહિતી યાદ રાખવી. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લો, બેલને પ્રેસ કરી દો, જેથી રોજે રોજ આપને નવા વિડીયો મળતા રહે. ડિસ્ક્રિપ્શનમાં મારી ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, ત્યાં જોડાઈ જશો તો ત્યાં તમને ડેઇલી ન્યૂઝપેપર, ડેઇલી કરંટ અફેર, મોસ્ટ આઈએમપી PDF અને લેટેસ્ટ ગવર્મેન્ટ જોબની અપડેટ મળતી રહેશે. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.